નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે 14 જૂન અને વાર થયો છે શનિવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતમાં જાણે અતિ ભારે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે અને ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ઝાપટા પડવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો હવે ચોમાસાનું આગમન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને મિત્રો જે વરસાદ ખેંચાણો હતો એના ભાગરૂપી ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સાથે વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી પહોંચેલી એક વરસાદી સિસ્ટમ દિવસે ને દિવસે હવે ગુજરાત નજીક આગળ વધતી જોવા મળી રહી છે। અરબ સાગરના આ ભાગોની અંદર બની રહેલી જે વરસાદી સિસ્ટમ હવે ગણતરીની કલાકોમાં જ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે આજે ગુજરાતમાં વહેલી સવારથી જ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ઘોર અંધકાર જેવું વાતાવરણ આજે વહેલી સવારથી જ ગુજરાતમાં છવાયું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘ તાંડવ થવાને લઈને વીજળીના ચમકારા પણ અત્યારે ગુજરાતમાં થતા જોવા મળી રહ્યા છે અને મિત્રો છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો। અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે ખાસ કરીને જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયા છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી કે જે અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયા સુધી પહોંચેલી છે। મુંબઈના દરિયાઈ કાંઠે આ વરસાદી સિસ્ટમ પહોંચી છે તો એ ગુજરાત તરફ કઈ રીતે ગતિ કરતી જોવા મળી છે, સાથે વાવણી લાયક વરસાદને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। મિત્રો હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આજે વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો કચ્છ લાગુનો ભાગ હોય કે પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, આમ તો સમગ્ર ગુજરાતમાં આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળી રહી છે અને ગુજરાત થોડા દિવસે અંધારપટ છવાયો હોય, આંધી તુફાન વંટોળ સાથે મેઘ તાંડવ શરૂ થતું હોય તેવી રહેલી છે હવામાન વિભાગની નવી નક્કોર આગાહી। હાલ મિત્રો તમે જોઈ શકો છો ચોમાસાનું આગમન થયું અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આજે વહેલી સવારથી જ ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। ગણતરીની કલાકોમાં ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ, એમને લઈને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ વિભાગ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદની આગાહી સામે આવી અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં અત્યારે 3 પ્રકારનું જે એલર્ટ છે, એટલે કે મિત્રો અત્યારે 3 પ્રકારના જે ખાસ કરીને વરસાદ વરસવાના જે એધાણો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। સૌપ્રથમ મિત્રો આપણે કચ્છ લાગુના વિસ્તારમાં તમે આ કલર જોઈ શકો છો, પોપટી કલરનો ભાગ, ત્યાં અત્યારે છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો તમે આ ઘાટા પીળા કલરનો ભાગ જોઈ શકો છો, ત્યાં પણ અત્યારે અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો તમે આ વાદળી કલરનો ભાગ જોઈ શકો છો, જેમાં વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમાં નકશા રજૂ થયા છે, નકશા વિશે મિત્રો વાત કરીએ તો આ ખાસ કરીને 15 તારીખનો નકશો છે, આ 16 તારીખનો નકશો રજૂ થયો છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, આ 17 તારીખ અને 18 તારીખનો નકશો છે રજૂ થયો છે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। ધોધમાર વરસાદ વરસતો પણ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો 15 તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છ લાગુનો વિસ્તાર છે, ત્યાં છૂટા છવાયેલા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો તમે બાકીનો આ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો, જેમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ,
જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી. આમ તો મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, ખાસ મિત્રો પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની રહેલી છે આગાહી. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હવે જાણીએ કે અત્યારે અરબ સાગરના ભાગોની અંદર અને બંગાળની ખાડીની અંદર જે બની રહેલી વરસાદી સિસ્ટમો છે ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતને કેટલી અસર કરશે. હાલ મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી છે હવે ગણતરીની કલાકોમાં થશે. સાથે વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં પણ હાલ ખુશીની લહેર જોવા મળી રહી છે. આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં જ્યારે ચોમાસાનું આગમન થતું હોય છે ત્યારે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસતો હોય છે. દક્ષિણી ગુજરાતના ભાગોમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે, જેમના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આંધી, તુફાન, વંટોળ સાથે જોવા મળશે અતિ ભારેથી લઈને ધોધમાર વરસાદ. અને મિત્રો જે અત્યારે અરબ સાગરના જે આ મધ્યમાં બનેલી વરસાદી સિસ્ટમ જે અત્યારે લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચી છે અને જો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ જો ઝડપથી ગતિ કરશે તો ચોમાસાના આગમનની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળશે. અને એમના ભાગરૂપે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખના રોજ છવાશે વાદળછાયું વાતાવરણ. અને 17 તારીખના રોજ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના ભાગોની અંદર, જેમાં મિત્રો ભાવનગરથી લઈને અલંગ લાગુના વિસ્તાર, અલંગથી લઈને અમરેલી, અમરેલીથી લઈને મહુવા, મહુવાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો આમ તો કચ્છ લાગુના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે મિત્રો વીજળીના ચમકારાની સાથે ધોધમાર અતિ ભારે ભયંકર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. હાલ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે બનતી વરસાદી સિસ્ટમ, જેમાં ખાસ કરીને જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી હોય છે એ જો મિત્રો પૂર્વ દિશા તરફ આગળ વધે તો ખાસ કરીને મિત્રો મધ્ય ભારતના ભાગોમાં પણ અતિ ભારે અને જળબંબાકાર વરસાદ વરસતો હોય છે. અને એમના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં પણ આજે વહેલી સવારથી જ જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એના ભાગરૂપે મિત્રો હવામાન નિષ્ણાંત તેમાં અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નક્કોર આગાહી સામે આવી છે. જે રીતે મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠે અત્યારે વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધી છે, આવી જ એક વરસાદી સિસ્ટમ મિત્રો ખાસ કરીને મે મહિનાના જે અંતિમ સપ્તાહ હતા ત્યારે ખાસ મિત્રો એક શક્તિ નામનું વાવાઝોડું ટકરાણું હતું મુંબઈના દરિયાઈ કાંઠે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવશે અને ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ ખાસ મિત્રો જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં હાલ ભારે પવનો ફૂંકાશે. પવનોની ગતિવિધિની વાત કરીએ તો 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિ ભયંકર અને ખાસ મિત્રો ભારે પવનો ફૂંકાશે, જેમના કારણે મિત્રો ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે ત્યાં અતિ ભયંકર મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ વરસશે. પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે 16 તારીખના રોજ જોઈ શકો છો 16 તારીખના રોજ ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે વીજળીના ચમકારાની સાથે અતિ ભયંકર અને ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો જે અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની આગાહીના ભાગરૂપી કચ્છ લાગુના વિસ્તારમાં પણ આ વર્ષ 2025માં સારો એવો વરસાદ વરસશે તેવી અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે. અને 17 તારીખના રોજ તમે જોઈ શકો છો દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમની રહેલી છે આગાહી. સાથે સાથે મિત્રો જૂનાગઢ લાગુનો વિસ્તાર છે, જૂનાગઢથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ઉના લાગુના વિસ્તાર, પોરબંદર, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ વરસશે, જેમના ભાગરૂપે કેશોદ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વેરાવળ છે, કોડીનાર છે, ઉના છે, તુલસીશ્યામ લાગુના વિસ્તારમાં અતિ ભારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ વરસશે. અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો છે 18 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ મિત્રો અરબ સાગર અને જે ખાસ કરીને દ્વારકા લાગુના વિસ્તારથી ખૂબ જ આગળ વહી જશે. પછી 2-3 દિવસ સુધી પાછું ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં સૂકું વાતાવરણ જોવા મળશે. પરંતુ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે પછી 19 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વીજળીના ચમકારાની સાથે ઉત્તર પૂર્વના ભાગોની સાથે ઉત્તર દક્ષિણના ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી. પરંતુ અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો હવે પછીના દિવસોની અંદર મધ્ય ભારતના ભાગોમાં પણ
ફરી જામશે વરસાદી માહોલ અને વર્ષ 2025ના ચોમાસાના આગમનને લઈને પણ તારીખ નક્કી થઈ ગઈ છે. 15થી લઈને મિત્રો 17 તારીખના રોજ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થશે. ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે અને ખાસ મિત્રો આકાશ પાતાળ એક થતું જોવા મળશે. કારણ કે મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, જેમાં બંગાળની ખાડીમાં જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બને છે એ હંમેશા એક ચક્રવાતની અંદર કન્વર્ટ થતી હોય, પરંતુ અરબ સાગરમાં બનતી વરસાદી સિસ્ટમ મુખ્યત્વે જો પોતાની દિશા ફંટાવે તો ખાસ કરી મિત્રો જે ઓમાન દેશ સુધી છે આગળ વધતી હોય ને મોટા ભાગે તો આ અરબ સાગરના ભાગો સુધી એ વરસાદી સિસ્ટમ આવીને અહીંયા જ વેર વિખેરાઈ